જીએસટીવી। સૌપ્રથમ વાત કરીએ તો બોટાદમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા એપીએમસીની ખરીદ વેચાણ કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। નાણાકીય વર્ષના અંતિમ દિવસો હોવાના કારણે 25 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં કોઈપણ પ્રકારની ખરીદ વેચાણ કામગીરી બંધ રહેશે। 1 એપ્રિલથી રાબેતા મુજબ બોટાદ માર્કેટિંગ યાર્ડની કામગીરી ફરીથી શરૂ થઈ જશે। આ અંગે તમામ ખેડૂતો અને વેપારીઓને જાણ કરવામાં આવી છે અને તેમને આ સમયગાળા દરમિયાન નોંધ રાખવાની અપીલ પણ કરવામાં આવી છે। આગામી તારીખ 25 મંગળવારથી બોટાદ એપીએમસીમાં આવતા તમામ માલનું વેચાણ કામગીરી માર્ચ એન્ડિંગ હોવાને કારણે બંધ રહેવાની છે, જેને કારણે આગામી દિવસોમાં ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી પડશે। તો બોટાદથી ધર્મેન્દ્ર જોડાઈ ગયા છે આપણી સાથે। જી ધર્મેન્દ્ર, ખરીદ વેચાણની પ્રક્રિયા હાલ બંધ રાખવામાં આવી છે, શું જાણકારી? જીના ચોક્કસથી આપને જણાવી દઉં તો બોટાદ જિલ્લામાં કહી શકાય કે બોટાદનું માર્કેટિંગ યાર્ડ કે જે ગુજરાતનું સૌથી મોટું કોટન યાર્ડ છે અને ચણાની, ઘઉંની, જીરા સહિતની અનેક જણસોની રોજિંદી આવક ખૂબ મોટા પ્રમાણમાં હોય છે। ખૂબ મોટું ટર્નઓવર ધરાવતું આ માર્કેટિંગ યાર્ડ બોટાદનું કહી શકાય કે એક ગૌરવ સમાન પણ કહી શકાય કે આ એક જૂનું માર્કેટિંગ યાર્ડ છે અને એક નવું માર્કેટિંગ યાર્ડ છે, કોટન યાર્ડ તરીકે ઓળખાય છે। મારે દ્રશ્યોમાં પાછળ જોઈ શકાય છે કે આ જે દ્રશ્યો છે તે બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડના છે કે ત્યાં અહીંયા જે શાકભાજી છે ડેલી રોજે રોજ ગામડામાંથી લોકો જે ખેડૂતો છે અહીંયા લાવી અને હરાજીમાં મૂકી અને શાકભાજીનું વેચાણ કરતા હોય છે। અહીંથી નાના ફેરિયાઓ પોતે ખરીદી કરી અને રિટેલમાં વેચવા માટે અહીંથી લઈ જતા હોય છે। ત્યારે આ એક ખૂબ મોટું એક માર્કેટિંગ યાર્ડ છે। ત્યારે અહીંથી આપણે જોઈ શકાય છે કે અહીંયા આ યાર્ડની અંદર 400 જેટલા વેપારીઓ અને એજન્ટો પોતે દુકાનો ધરાવે છે અને અહીંયા રોજે રોજ જણસોની ખરીદ વેચાણ થતી હોય છે। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ દ્રશ્યો છે આ બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડના। અહીંયા જે અલગ અલગ ટ્રેક્ટર છે, છકો, રિક્ષા છે, તેમાં ભરી અને જણસો અહીંયા લાવવામાં આવતી હોય છે। ખાસ કરીને હાલ અત્યારે ઘઉંની સિઝન છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઘઉં અહીંયા લાવવામાં આવતા હોય છે। ત્યારે અહીંયા આપણે જે કહીએ કે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા અલગ અલગ જણસોની આવક હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં ટર્નઓવર હોય છે। ત્યારે આપણે અહીંયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એમની સાથે આપણે સીધો વાત કરવાનો પ્રયત્ન કરશું અને જાણશું કે આ જે યાર્ડ જે 5 દિવસ બંધ રાખવાનું છે શા માટે અને કઈ રીતની કામગીરી હોય છે। મનોહરભાઈ, ખાસ કરીને અત્યારે 5 દિવસ આપણે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી છે, યાર્ડ બંધ રાખવાનું કારણ? ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સામાન્ય એપીએમસી ની અંદર બોટાદની ગણતરી થાય છે। અમારા એપીએમસી ની અંદર 400 જેવા વેપારીઓ છે અને એપીએમસી યાર્ડ સિવાયના 300 યાર્ડ આવેલા છે। તેના આશરે 2000 જેટલા વાહનો પોતાનો જણસી લઈ અને સમગ્ર જિલ્લામાંથી અને આજુબાજુના જિલ્લામાંથી પોતાની જણસી વેચવા માટે આવે છે। રોજનો 30 કરોડ જેવો રોકડ વ્યવહાર આ માલની વેચવાથી થાય છે અને એ કામના હરાજી બચ્યા પછી બધા જ ખેડૂતોને મળી જાય છે। આ પ્રમાણે તમારા એપીએમસી ની અંદર 44 જણનો સ્ટાફ અને આઈટી સિક્યુરિટી સહિત 60 જણનો સ્ટાફ છે અને અત્યારે હાલ માર્ચ એન્ડિંગ હોવાને કારણે 25 તારીખથી એપીએમસી બંધ થશે અને 1 તારીખથી રેગ્યુલર રીતે ચાલુ થશે। માર્કેટ કપડાઓ મેન્ટેન કરવા માટે વેપારીઓ ની વિનંતીના કારણે સમગ્ર ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આ એપીએમસી બંધ હતા એના અનુસંધાને બોટાદ એપીએમસી બંધ રહી છે। સાથોસાથ અહીંયા બોટાદ એપીએમસી ની અંદર એક મોટી શાકભાજી માટેના વેપાર માટેની પણ મોટી એક જગ્યા અહીંયાથી ફાળવવામાં આવી છે અને સવારે વહેલા 5 વાગે અરજી થાય છે અને બપોરે 2 વાગે અરજી થાય છે। એમ કરીને સમગ્ર જિલ્લા અને આજુબાજુના તાલુકાઓમાંથી પોતાના માલ લઈ અને ખેડૂતો અહીંયા શાકભાજી વેચવા માટે પણ આવે। ખાસ કરીને મને કહી શકાય કે બોટાદમાં જે માર્કેટિંગ યાર્ડ છે, કોટન માર્કેટ યાર્ડ ગુજરાતનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે। ત્યારે જે કોટન ખાસ કરીને કપાસની સિઝનમાં રોજ કેટલી આવક થતી હોય છે અને કઈ રીતનું હોય? બોટાદ એપીએમસીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વધારેમાં વધારે કોટન જો વેચાણ માટે આવતું હોય તો બોટાદ એપીએમસીમાં આવતું હોય તો શરૂઆતના મહિનાઓની અંદર 1.25 લાખ પણ સુધી કપાનું અહીંયા આવક થતી હતી અને હાલે તે 50,000 પણ જેવી આવક શરૂ છે અને સરકાર દ્વારા સીસીઆઈ પણ ઘણી બધી બોટાદ જિલ્લામાંથી કોટનની ખરીદી કરે। ખાસ કરીને ટેકાના ભાવથી આપણે ચણા, જીરું, પછી કોટન સહિતની આપણે ખરીદી કરતા હોય છે। ત્યારે આ જે તમામ છે તમામને નિયમિત ખેડૂતોને તેના ભાવ મળે છે અને તેના જે રકમ જે છે તેના ખાતામાં પડી જાય
કે અને જે આપણી પાસે જે સ્ટોક આવે તે નિયમિત રીતે અહીંથી યુટિલાઇઝ થઈ શકે કેમ? ખાસ કરીને સીસીઆઈ દ્વારા જે કાંઈ ખરીદી કરવામાં આવી એને 2-3 દિવસ પહેલા પૂર્ણ પણ થઈ ગઈ, પણ સીસીઆઈ દ્વારા જે કાંઈ ખરીદી કરવામાં આવે છે ચોથા દિવસે ખેડૂતોના ખાતામાં રજીસ્ટ્રેશન કરી અને બેંકનો ખાતાનો નંબર હોય એમાં બધા લોકોના પૈસા પડી ગયા. અને બોટાદ જિલ્લાની અંદર ચણાનો ખૂબ જ મબલક પાક થયેલો હોય, પાણીની વ્યવસ્થા રાજ્ય સરકારે બહુ સારી એવી કરી હોય, જેના કારણે અત્યારે હાલ 500 ટ્રેક્ટર જેવા ચણા ભુજના બોટાદની અંદર 45,000 પણ જેવા ચણા કોટન યાર્ડ ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડની અંદર આવે છે. અને જે સાંજે બધા જ ચણાનો વહીવટ થઈ જાય છે એટલે ખેડૂતોને પૈસા રોકડા મળી જાય. સાથોસાથ આગામી દિવસોમાં જયારે રાજ્ય સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની છે ત્યારે બોટાદ જિલ્લામાં જ્યારે ખાસ કરીને બોટાદ તાલુકામાંથી 5200 જેવા ખેડૂતોએ પોતે નોંધણી કરાવી છે અને સમગ્ર જિલ્લામાંથી 8800 જેવા ખેડૂતોએ બોટાદ, ગઢડા, રાણપુર અને બરોડા બધા જ ખેડૂતોએ નોંધણી કરાવી છે. અને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે ઝડપથી જો ખેડૂતોને આ ચણાની ખરીદી શરૂ કરવામાં આવે તો હાલ 1000 થી 1030 જેવા ભાવથી ખેડૂતો ચણા વેચી રહ્યા છે. જે ચણાના ભાવ સરકારશ્રીએ 1130 ના ભાવ નક્કી કર્યા છે તો ખેડૂતોને લાભ થાય માટે રાજ્ય સરકારને વિનંતી કરી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર પણ આ ખરીદી કરશે તો ખેડૂતોને મોટો પ્રમાણમાં લાભ થશે. ચોક્કસથી આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનોહરભાઈ માથરિયા. ત્યારે તેઓના જણાવ્યા મુજબ જે બોટાદમાં જે 5 દિવસ જે ખરીદ વેચાણની કામગીરી બંધ રહેવાની છે તેમાં મુખ્યત્વે મોટા પ્રમાણમાં ટર્નઓવર થાય છે અને તેના હિસાબ માટે આ ખાસ કરીને કામગીરી બંધ રાખવાની થાય છે. ધર્મેન્દ્ર લાઠીજા, PSC બોટાદ. જી.